નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે સનાળા ગામની અંદર આવી ગયા છે. અમરેલી જિલ્લાનું સનાળા ગામ. અને મહેશભાઈને આપણે જે કપાસની અંદર જે હુકમની રાણી મારવાની છે, તો વિશેષ તો જાણ સૌથી મહત્ત્વનું જો રિઝલ્ટ દેતું હોય અને આનું જે રિઝલ્ટ ખેતરથી બોલે છે ખેડૂત, તો મહેશભાઈ આનું રિઝલ્ટ તમને કેવું લાગે છે? હુકમની રાણી કપાસમાં માર્યા પછી આ હુકમની રાણી સાટ્યા સિવાય બીજી એકી દવા લેવાય નહીં, આ જ દવા લેવાય. બરોબર છે. તો બીજા ખેડૂતોને ખોટા ખર્ચામાંથી દવા એ કામ અનેક મહેશભાઈ છે. તો જે 2-3 જાતની દવા તમારે જે મિશ્રણ કરવી પડે ન કરવી પડે, દવા એ કામ અનેક. અને આગળ આજે તારીખ 27 છે, 27/9/25ના દિવસે આનું તમે રાઉન્ડ ક્યારે કરવાના છો? કાલે કરવાના છો. ફરીથી આપણે આ ફિલ્ડ ઉપર ફરીથી મળશું અને આનું રિઝલ્ટ ખેતરથી આપણે ફરીથી આ શૂટિંગ કરશું અને બતાવશું બીજા પણ ખેડૂતોને. કારણ કે જ્યાં જ્યાં ખેતરમાં લાગે છે બાજુવાળા ખેતરવાળા લેવા આવે. અને અમે ગેરંટી દઈએ છીએ કે કોઈ પણ જીવાત હોય, માત્ર દવા એક, મરચી હોય, કપાસ હોય, શાક બકાલ હોય, કોઈ પણ વસ્તુમાં હાલે છે. અને ખેતરથી જે આપણે રિઝલ્ટ આપે છે એ આ હુકમની રાણી છે. તો આ તમે કેટલા વીઘામાં સ્પ્રે કરવાના છો? 42 વીઘામાં આજે હુકમની રાણીનો સ્પ્રે કરવાના છે. ફરીથી આપણે મહેશભાઈને મળશું અને આનું રિઝલ્ટ લગભગ તો બધા ખેડૂતોને ખ્યાલ જ છે, છતાંય આપણે જે ખેડૂતને સંતોષ થાય એ જ સૌથી મહત્ત્વનું હોય. તો મહેશભાઈ, જય જવાન જય કિસાન.